જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેમના સાથી આરોપીઓ માટે આજે એક મહત્વપૂર્ણ દિવસ હતો. ધુરાસિંહ ચૌહાણ પર થયેલા હુમલાના કેસમાં 7 દિવસના રિમાન્ડ પૂરા થતા તેમને તલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે રિમાન્ડ ન લંબાવ્યા અને સાથે જ આરોપીઓને જામીન અરજી પણ નકારીને તમામને જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા. આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કહ્યું હતું કે દેવાયત ખવડ સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંબંધે રિમાન્ડ આજે સવારે 11 વાગે પૂર્ણ થતા તેમને તાલાલાની કોર્ટમાં બધા આરોપીઓને રજૂ કરાયેલા અને રિમાન્ડ સમયની અવધિ પૂર્ણ થતાની હોવાથી નામદાર તાલાલાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાર્ક સાહેબે તેમને જૂનાગઢ જેલ હવાલે કરવા માટેનો એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો છે. તેમને જામીન અરજી વેરાવળ સેશન્સ કોર્ટમાં દાખલ કરાઈ હોવાનું પણ એમને જે તે કોર્ટ તરફથી નોટિસ બજાવેલી છે. આ કેસમાં જામીન અરજીની સુનાવણી આવતીકાલે 18 મેના રોજ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ નામદાર કોર્ટે આ સંબંધે આ જામીન અરજીનો નિર્ણય કરશે. ગત 11 સપ્ટેમ્બરે વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસે રિવિઝન અરજી માન્ય રાખીને કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓને જામીન રદ કર્યા હતા. વેરાવળ સેશન્સ કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા બાદ તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તાલાલા પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. આથી દેવાયત ખવડ અને સાથી આરોપીઓને આજે 17 તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેના 6 સાગરીતોએ 11 સપ્ટેમ્બરની મધરાતે 2 વાગે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. દેવાયત ખવડ અને તેના સાગરીતો સામે લૂંટ, હત્યાની કોશિશ, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ હેઠળ જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસ સમક્ષ હાજર થતા સમયે દેવાયત ખવડ પોલીસ સાથે હેન્ડશેક કર્યું હતું અને ત્યારબાદ તે ગળે મળવા જતા સ્થિતિ પારખી ગયેલા પોલીસ કર્મીએ હાથથી ધક્કો મારીને તેને દૂર કર્યો હતો. દેવાયત ખવડને લઈને જે પણ અપડેટ હશે આપ વીઆર લાઈવમાં સતત જાણવા મળશે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.